દુનિયા કેવી બદલી ગઈ, કેવી જોવા જેવી થઈ, હવે તો જોવા જેવી થઈ, કેવી દુનિયા બદલી ગઈ. એ પૈસાનું તો પાણી મળે, મેં પીધેલું ખુદ, મમરાની તો સાસ મળે, પડીકામાં દૂધ. દુનિયા કેવી બદલી ગઈ, હવે તો જોવા જેવી થઈ, કેવી જોવા જેવી થઈ, કેવી દુનિયા બદલી ગઈ. પૈસા હોય તો પપ્પુભાઈ ને નો હોય તો પપ્પુડો, ભેળસેળિયું તેલ વેચી ટેમ્પો લે થપુડો. દુનિયા કેવી બદલી ગઈ, હવે તો જોવા જેવી થઈ, હવે તો જોવા જેવી થઈ, દુનિયા કેવી બદલી ગઈ. લ્યો બોલો કેવો સમય આવ્યો, બધું વેસાવા માંડ્યું. મફતમાં મળે તો મા બાપના આશીર્વાદ. હે ઓલું કોણ આવે? તબડું 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 તબડું. લ્યો બોલો તબડું તબડું કેમ આવ્યા? તબડું 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 તબડું. હે તબડું તબડું છે કે મમરું મમરું? એ ઓળખી ગયા? ઓળખી તો જાવ જ તે ને. જો બોલો, મને તો એમ હતું તમે મને નહીં ઓળખી શકો. તો પણ તબડું હું કામ બન્યા? હારું હારું ખાવા હાટું. લ્યો બોલો એમ તો હારું હારું કોણ ખવડાવશે? ભોળા દાદાની વાડીએ તબડું બનીને જાવ તો ભોળા દાદા હારું હારું ખવડાવે ને. તો પણ ખાવા હું કામ જાવું? ભોળા દાદાની વાડીએથી પૈસા લઈ આવી તો પછી રોજ હારું હારું ખાવું. ઈ થોડા આપણને પૈસા આપે. મને એક વિચાર આવ્યો, પણ થોડુંક રોકાણ કરવું પડે એમ છે. કેટલું? 5,000 રૂપિયા જોવે. 5,000 રૂપિયા હોય તો હું થોડો તબડું તબડું બનું, હારું હારું ખાવ નહીં. પણ 5,000 ના 25,000 આવે એમ છે. એમ તો કેમ 25,000 આવે? ઓર આવો લ્યો. હા એમ થાય તો પૈસા મળે. હા તો 5,000 ગોતો તો પૈસા આવશે. તો બકુલભાઈ ક્યાંથી 5,000 ગોતવા જ પડશે ને. પણ મને એક વિચાર આવે. હું? ભોળા દાદા આપણી વાત હાસી માનશે? ઈ હાસુ? આમ કેહા કાકા આવે એને કેવી તો ઈ ભોળા દાદાને કહી દેશે. હા હા. હે બકુલ, આ કોણ છે? તબડું 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 છે. ઈ કોણ તબડું તબડું? એ મારા ને મમરા ભાઈના ને ભોળા દાદાના ભાઈબંધ છે, ડુંગરામાં રે. તો પણ તબડું તબડું અહીંયા હું કામ આવ્યા? એ અમને મળવા આવ્યા. અમે એને કારક મળવા જ આવી અને ઈ કારક અમને મળવા આવે. તે ઘણા ટાઈમ થી અમને મળ્યા નતા ને તે મળવા આવ્યા. ઠીક. તમે આમ કઈ બાજુ જાવ? એ વાડીએ જાવ. હા તો ભોળા દાદાને કહેજો એને કઈ તમારા ભાઈબંધ તબડું તબડું આવ્યા. એ હારું. હે કેહા કાકા તો ન ઓળખી એ ક્યાં? તો ભોળા દાદા ઈ નહીં ઓળખી શકે. મારા માણાને મોકલો ગામમાં 2 મણ ડુંગળી લેવા. આજ તો કાગળમાં લખીને આપ્યું એટલે ઊંધી વસ્તુ તો ન લાવે. હું ભોળા દાદા બેઠા એમને. કેમ રમણા મારી વાડીએ ભૂલો પડ્યો? તમારા માણસે કીધું કાંક કામ છે એમ. ના રે ના, મેં એને કાઈ કીધું ના. હા તમારો માણસ આવ્યો, એને પૂછો. હે યા બોલા, રમણ તો મારી પેલા વાડીએ પગી ગયો. હે લ્યા, રમણને વાડીએ હું કામ મોકલ્યો? એ તમે તો રમણને વાડીએ લાવવાનું કીધું તું. મેં ક્યારે કીધું? હવે તમે તો લખીને આપ્યું તું ડુંગળી રમણ લઈને જલ્દી આવજે. હે રમણ એમ નથી લખ્યું, ડુંગળી 2 મણ એમ લખ્યું. હે આ 2 લખેલા છે. એ હા, મને એમ કે ર છે તે હું રમણને લઈને આવ્યો. હે ઓય બાપા, કેવો માણસ છે? 2 મણ ડુંગળી એમ લખ્યું તો રમણને લઈને આવ્યો. તો પણ તમારે શબ્દમાં 2 લખાય ને અંકમાં હું કામ લખ્યું? કેવો માણસ છે? તને શબ્દમાં લખીને આપું તો તું અંકમાં સમજે અને અંકમાં લખીને આપું તો તું શબ્દમાં સમજે. એ રમણ, હવે કાઈ કામ નથી, મારી ભૂલ થઈ ગઈ. એ હારું. યો 10 રૂપિયાની ડુંગળી લાવ્યો અને બીજા પૈસા પાછા. એટલી ડુંગળી હું કરવી? 2 મણ ડુંગળી લાવવાની હતી. એ હવે કકળાટ ન કરતા, હમણાં હું 2 મણ ડુંગળી લઈ આવું. એ હવે તારે ડુંગળી લેવા નથી જવું, હું ડુંગળી લઈ આવી. એ હારું. ભોળા, તને કઈ ખબર છે કે નહીં? હું? એ તારા ભાઈબંધ તબડું તબડું આવ્યા. એ તબડું તબડું આવ્યા? હા. ક્યાં છે? ઈ આમ બકુલ નહીં બે ઉભા. હે તો હાલો ભોળા દાદા, તબડું તબડું પાસે જ આવી. તમને ખબર ને આપણે તબડું તબડું પાસે ગયા હતા ત્યારે આપણને કેટલા હાંસવા થા, રસગુલ્લા ખવડાવ્યા થા. આ ઈ હાસુ હાલ. તો તબડું તબડું ને આયા બોલાઈ આવી. કેહા કાકાએ ભોળા દાદાને કીધું છે કે નહીં કીધું હોય? ઈ આમ આવ્યા. તબડું 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 ભોળા દાદા છે. તબડું તબડું ભોળા દાદાના માણા.
જો બોલો, તબડું તબડું તમને ઓળખી ગયા અને તમે તબડું તબડું ને ઓળખી ગયા. તબડું ને તો આપણે ઓળખી જ જઈએ ને. કેટલા દિવસ તબડું હારે રહેતા ખબર ને? હા ઈ હાસુ. હે બકુલભાઈ, તબડું ક્યારે આવ્યા? એમાં એવું છે, આપણા ગામમાં ઓલી પાણીનો ટાંકો છે, હા ત્યાંથી જમણી સાઈડ આગળ હાલો એટલે શોખ આવે, હા ત્યાંથી થોડાક આગળ હાલો એટલે મોબાઈલ નો ટાવર છે. હા એ મોબાઈલ ના ટાવર પાસે એક ભાઈ બકાલું વેચે, ખબર ને? હે ઓય બાપા, પણ ઈ બધું હું કામ કે તબડું ક્યારે આવ્યા ઈ કેને? આ ઈ જ કહું છું. ન્યા ઓલા ભાઈ બકાલું વેચે ને એની રેકડીએ ઊભા હતા અને તબડું એમ બોલતા હતા. હવે ઓલા બકાલું વેચે ઈ ભાઈ ને તો કઈ ખબર પડે નહીં. તાકડે હું બકાલું લેવા ગયો ને તે હું ભાળી ગયો. મેં તો કીધું આ તો તબડું છે, મમરા ભાઈ ના ને આપણા બધાના ભાઈબંધ. હા ઈ હાચું. તે હું અહીંયા એને લઈને વેર્યો. તો પણ મારી વાડીએ લઈ દવાય ને. પણ મેં કીધું પેલા મારા ઘરે લઈ જાવ, રોટલો અને ગાંઠિયાનું શાક ખવડાવીને પછી તમારી વાડીએ લાવું. ના રે ના, તબડું ને કાંઈ રોટલો ને ગાંઠિયાનું શાક નથી ખવડાવવું હો. આપણે તબડું પાસે ગયા તા ત્યારે આપણને કેવા હાંસવા થા, રસફુલ્લા ને એવું ખવડાવ્યું તું. હા ઈ હાસુ. તો અમે અમારી વાડીએ તબડું ને હારો ખવડાવશું. તબડું એ તબડું હાલો મારી વાડીએ. તબડું એ વાડીએ જવાનું કે હાલો તબડું મારી વાડી. તબડું આયા બેહો. એવું મમરા ભાઈ ને બોલાય એવું? એ મમરા ભાઈ ને બોલાવા નથી જવું. પણ તબડું મમરા ભાઈ ના ભાઈબંધ છે એટલે કહું. પણ મમરાભાઈ મોટર લઈને ભાવનગર ગયેલા છે. પણ એ વહી આવ્યા હોય તો એને નવીન ન લાગે? તબડું આવ્યા ઈ? એ હજી ભાવનગર થી નથી આવ્યા, હમણાં ફોન માં વાત થઈ. અને તબડું કઈ જાજી વાર રોકાવાના નથી, હમણાં નીકળી જવાના છે. એમ થોડું હાલે. તબડું તો 15 દિવસ રોકવા છે. એ મોટા તબડું ના લગન છે ને તે ઈ કંકોત્રી દેવા આવ્યા, ઈ થોડા 15 દિવસ રોકાય. ઠીક. હે કેમ અમને પાંદડા આપ્યા? એ પાંદડા નથી, કંકોત્રી છે. હે પાંદડાની કંકોત્રી? હા, આપણે કાગળની કંકોત્રી હોય ઈવડે ને પાંદડાની કંકોત્રી હોય. ઠીક. પણ અમને કેમ બે પાંદડા આપ્યા? એમાં એવું છે, એક પાંદડું આપે ને તો એક જણાનું નોતરું એમ સમજવાનું, અને 2 પાંદડા આપે ને તો હા ગમતું આખા ઘરને ખાવું હોય એટલું. ઠીક. તબડું હજી એક કંકોત્રી આપો, મમરાભાઈ જાડિયાની. તબડું મમરાભાઈ ને કંકોત્રી પકડવી પડે ને, એનાય ભાઈબંધ છે. આ ઈ હાસુ. તબડું ખાવું છે એમ કે. હે તો જા અહીંયા ગોટા ને શેરો ને દાળ ભાત ને એવું બનાય. પણ શેરો ને દાળ ભાત ને એવું તબડું ને નહીં ભાવે તો એની કરતા જલેબી મગાવી. તમને ખબર તો છે ઈવડા એને જલેબી ના ઝાડ છે. હા ઈ હાસુ. તો જલેબી ભાવતી થશે. અલે પૈસા જા જલેબી લઈ આય. તબડું રસફુલ્લા. તબડું બધા તબડું મજામાં ને? તબડું ઈવડા ઈ તો મજામાં જ હોય ને. ઈવડા એને તો હેન ડુંગરમાં રહેવાનું અને રસફુલ્લા ખાવાના. આપણે તો હેન લાઈટ બિલ આવે ને, ગેસ બિલ આવે ને, મોબાઈલ બિલ આવે ને, આપણે ટેન્શન માં હોય. ઈવડા ઈ તો પ્રકૃતિના ખોળે જીવે, શુદ્ધ પાણી પીવે, શુદ્ધ હવા, શુદ્ધ ખોરાક. બળતરા તો આપણે છે. હા ઈ હાસુ. લ્યો તમારો માણસ તો ફટાફટ આવ્યો. બકુલભાઈ તમારી વાત હાચી હો, મમરાભાઈ દુકાને નથી. પહેલા હું કઈ થોડો ખોટું કહેતો હતો. ક્યાં જલેબી? હે તબડું કાઈ મુસીબત છે? કેમ રસફુલ્લા નથી ખાતા? મોટા તબડું ના લગન છે ને તો ખર્ચાનું ટેન્શન તો હોય ને. આ એ હાસુ. હું જાતા નહીં તબડું યો 5000. પણ મારી પાસે તો મૂળ 5000 હતા. પૈસા હોત ને તો હું લગન નો ખર્ચો બધો ઉપાડી લેત. ઓલા દાદા તમે પૈસા આપો ને, તમારી પાસે તો પૈસા છે. કેટલા પૈસા જોવે? હે 25,000 ઉભા રહ્યો લઈ દઉં. ઓલા દાદા મારા તરફથી 25,000 આપો. એ હારું. હવે ટેન્શન નહીં લેતા. તબડું યો તો હવે તો રસફુલ્લા ખાવ. યો 50,000. તબડું તો હવે રાજી થઈ ગયા. પણ કામ થઈ ગયું તો રાજી તો થાય જ તેને.
હા ઈ હાસુ. તબડું તબડું હાલો મારા ઘરે ચા પીવા. હે તમને તો પાછી 2 કંકોત્રી આપી, હવે તો તમારા લગ્નમાં ફરજિયાત જવું પડશે. એ વાંધો નહીં. હાલો આપણે. હે ભલા દાદા, તબડું ના લગન કેદી હશે? કોને ખબર, પાંદડામાં તો કઈ લખ્યું નથી. હું હે તો આપણને ખબર કેમ પડશે કઈ તારીખે તબડું ના લગન છે ઈ? આ ઈ હાસુ. તો પણ હાલો ને તબડું ને પૂછવી, આપણને ખબર તો પડે કેદી લગન છે ઈ. હાલ તો ભોળા દાદાને ખબર પડી 50,000 આવી ગયા ને. હા હો. હે આ તબડું ક્યાં છે? આ તો મમરાભાઈ છે. ઓય બાપા, તબડું બને પૈસા લેવા આવ્યા કા? લાવ મારા પૈસા.